કેમ છો ખાખીના યોદ્ધાઓ? આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારી પ્રિપરેશન છે બહુ મસ્ત ચાલી રહી હશે. અને અત્યારે તમારા બધા લોકોના મનમાં છે એક જ સવાલ આવતો હશે કે એલઆરડીનું મેરિટ જશે તો જશે કે એટલે અમારે આટલા કે આટલા માર્ક્સ થાય છે તો અમારો વારો આવશે કે નહીં. મને ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે કે બેન અમારે આટલા માર્ક્સ થાય છે, અમારે આ કેટેગરી છે, તો અમારું છે એ મેરિટમાં નામ આવશે કે નહીં આવે. તમે કહો કે મેરિટ કેટલે રહી શકે. અત્યારે ઓલમોસ્ટ છે એ તમે મને ખ્યાલ છે ને ત્યાં સુધી મોસ્ટલી બધી એકેડમીના વિડીયો જોઈ લીધા હશે. કોઈ કે છે મેરિટ ઊંચું જશે, કોઈ કે છે એટલું બધું ઊંચું નહીં જાય, કોઈ કે છે નીચું રહેશે. ઘણા લોકોનું એવું કેવું છે કે 140 પ્લસ પણ જઈ શકે એમ. તો મોસ્ટલી તમે બધા છે એ વિડીયો તો મોસ્ટલી જેટલા આડા આવતા હશે ને જોઈ લીધા હશે. અને એઝ અ એસ્પિરન્ટ આપણા મનમાં એ જ હોય કે જેનું મેરિટ, જે લોકો નીચું મેરિટનું પ્રિડિક્શન કરે છે ને બસ મેરિટ એટલું અટકે એટલે આપણે પાસ થઈ જઈએ. જ્યારે ગયા વખતે થયું હતું ત્યારે મેં બી આવું જ કરેલું હતું. એટલે હું મારા અનુભવ પરથી જ કહું છું કે અત્યારે તમે લોકો બધા આવું જ કરતા હશો. મને ખબર છે કે પૂરો દિવસ છે એ યુટ્યુબ ખોલતા હશો, ઇન્સ્ટા ખોલતા હશો અને એક વખત આપણે એવું જોવાનું ચાલુ કરીએ એટલે આપણી ફીડમાં પણ એવું જ આવવાનું છે. અને આ વિડીયો પણ શાયદ તમે લોકો એટલે જ ખોલ્યો હશે કે મેરિટ કેટલે અટકશે, બરાબર છે. તો મેઇન વાત તો એ કે અત્યારે છે ને એ મેરિટનું પ્રિડિક્શન થઈ જ ના શકે. મતલબ કે હજી તો પ્રોવિઝનલ આન્સર કી આવી છે. મેરિટનું પ્રિડિક્શન છે એ તમે કહો કે આટલે જ અટકશે. અત્યારે મોસ્ટલી છે ને બધા જેટલા પણ એકેડમીવાળા છે, જેટલા પણ જે લોકો મેરિટનું પ્રિડિક્શન કરે છે એ લોકો પોતાના છે એ એક્સપિરિયન્સ ઉપરથી અંદાજ કાઢતા હોય છે. એમના જે પણ સ્ટુડન્ટ્સ છે એ લોકો પાસેથી એમને ડેટા મંગાવ્યો હોય છે અને એ ડેટાના આધારે એ લોકો છે ને એક અંદાજો કાઢતા હોય છે. અચ્છા, આટલું કે આટલું મેરિટ રહી શકે. આપણે મેરિટ ન મળે પણ મેરિટની એક રેન્જ મળે કે આટલા કે આટલા માર્ક્સ તમારે થાય છે ને તો તમે લોકો સેફ ઝોનમાં છો. અને જો આનાથી નીચા માર્ક્સ થાય છે થોડા ઘણા તો તમે બોર્ડર ઉપર છો અને સાવ તમારે આટલા માર્ક્સ થાય છે ને તો તમારો ચાન્સ ઓછો છે. એટલે અત્યારે મોસ્ટલી આપણને બધાને છે ને આવી એક રેન્જ મળે, કોઈ પ્રોપર છે ને મેરિટ ન મળે. જ્યાં સુધી ફાઇનલ કટ ઓફ ન આવે ને ત્યાં સુધી કંઈ ન કહી શકાય. કારણ કે ઘણી વખત એવું થાય કે ડીવીનું કટ ઓફ છે એ નીચું હોય તેમ છતાં પણ ફાઇનલ કટ ઓફ ઘણું ઓછું જતું હોય અને પેપર એવા નીકળે ને તો આપણે છે ને એ પ્રિડિક્શન કરવા થોડાક અઘરા પડી જાય. જો ગયા વખતે છે એ આપણે ખબર છે એવી રીતે કે પેપર આખું છે એ વખર જંતર નીકળેલું હતું. મતલબ કે પેપરમાં છે એ 40% ક્રાઇટેરિયા પૂરો નહોતો થતો અને ઘણા લોકો એના લીધે નીકળી ગયા હતા. પણ આ વખતે છે બેલેન્સ પેપર હતું એટલે મેરિટ છે ગયા વખતે કરતાં ઊંચું જ રહેશે. ગયા વખતે ઘણા બધા લોકોએ એવા પણ પ્રિડિક્શન કર્યા હતા જે લોકોને 80% માર્ક્સ થતા, મતલબ કે જે 80 માર્ક્સ બી નહીં થતા હોય, 40% માર્ક્સવાળા લોકો જ નહીં મળે. અને મેરિટ છે એ એસઆરપીએફ ભાઈઓનું મેરિટ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી 120ની આસપાસ અટકેલું હતું. એટલે તમે સમજો મેરિટ તો ઊંચું જવાનું છે. કારણ કે ખાખીની તૈયારી કરવાવાળો વિદ્યાર્થીઓનો વર્ગ જ વધારે છે. હવે જ્યારે વિદ્યાર્થીઓનો વર્ગ જ આટલો મોટો હોય તો પછી મેરિટ તો ઊંચું જવાનું જ છે. અને આ વખતે પણ ઘણા લોકોને કે આ વખતે ઓછું જશે, એવું કાંઈ નથી. આ વખતે પેપર છે એ ગયા વખતે કરતાં તો કેટલાય ગણું હાવ એટલે હાવ એમ કહો કે ઇઝી પેપર હતું એમ. તો મેરિટ આ વખતે પણ ઊંચું જ જવાનું છે. ઊંચું તો બધાને એમ થાય ઊંચું તો કેટલું જવાનું છે, અમારે કેટલા માર્ક્સ આવતા હોય તમે સેફ કહેવાય એમ. તો મને જ્યાં સુધી આમ અંદાજ આવે છે ને કે ત્યાં સુધી તમે લોકો છે એ જનરલ, ઈડબ્લ્યુએસ કે ઓબીસી આમાંથી કોઈમાં પણ તમે આવો છો ને તમે ભાઈઓ છો, બરાબર, તો તમારે છે ને 130 પ્લસ તો લેખી જ લેજો તો તમને છે એ જોબમાં લાગવાના ચાન્સ રહે. મારા મત પ્રમાણે કહું છું કે આટલા હોય ને તો તમારે આમ એમ રાખવાનું કે સેફ ઝોનમાં છીએ મારા મત પ્રમાણે. અને ફિમેલમાં છો તો તમારે છે 110 આસપાસ હોય ને તો તમારે એવું સમજી લેવાનું કે હા આપણને વાંધો નહીં આવે. એસસી અને એસટી કેટેગરી છે એનું મેરિટ નીચું જતું હોય છે, એ દર વખતે નીચું જ જાય છે. એસટી બેનો છે એનું તો શાયદ છે એ 40%નો ક્રાઇટેરિયા પૂરો કરી લે તો બી એ લોકો આ લાગી જશે. એટલે એ લોકોનું તો મેરિટ, એ લોકોને બહુ ચિંતા કરવાની જરૂર હોતી નથી. બાકીના જેટલા પણ લોકો છે એ તમારે છે આટલી રેન્જમાં માર્ક્સ થતા હોય ને તો તમારે એમ રાખવાનું કે હા આપણે આવી જશે. પણ જ્યાં સુધી છે ને ફાઇનલ કટ ઓફ ના આવે ત્યાં સુધી આપણી આશા નહીં છોડવાની. કારણ કે મેરિટ ક્યાં છે, શું અટકશે એ કોઈને ન ખબર હોય એમ. કોઈ એટલે કોઈને ન ખબર હોય. ભરતી બોર્ડમાં છે એ જે અધ્યક્ષ એ લોકોને પણ અત્યારે ન ખબર હોય. કારણ કે જેટલી જગ્યાઓ છે, જગ્યાના પ્રમાણમાં છે એ કઈ કેટેગરીમાંથી કેટલા લેવાના છે એ બધું છે ને છેલ્લે જ્યારે ફાઇનલ મેરિટ બને ને ત્યારે નક્કી થાય. એટલે અત્યારે કંઈ નક્કી ન કહી શકાય જ્યાં સુધી માર્ક્સ નથી આવતા બધાના, જ્યાં સુધી છે એ ફાઇનલ કટ ઓફ નથી બતાવતા અને તમને ડીવીનું કટ ઓફ નથી આપતા, ફાઇનલ કટ ઓફ નથી આપતા, ત્યાં સુધી આશા ન છોડવી. બાકી હા, આપણે છે સાવ માર્ક્સ ન થતા હોય, બરાબર, ને પછી આપણે આશા રાખીએ કે મારું થઈ જાય તો મારું થઈ જાય તો એવું નથી હોતું. એ હાવ એવું માર્ક્સ હોય ઓછા, કદાચ તમારે છે એ 80-90 માર્ક્સ થાય છે તો પછી આશા ન રાખવાની હોય. તો પછી બીજી એક્ઝામની પ્રિપરેશન તૈયારી ચાલુ કરી દેવાની, સારી એવી પ્રિપરેશન કરવાની. બાકી છે એ મેરિટ
બહુ જ ચિંતા નહીં કરવાની, જેટલે અટકવું છે એટલું અટકશે. અત્યારે તમારી પાસે ટાઈમ છે તો તમારો ગોલ્ડન ટાઈમ છે, બરાબર. તમે છે એને તમારી સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો. એવી રીતે આપણી બધાને છે એ આપણે આશા રાખીએ કે બધા લોકો પોતાનો ટાઈમ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરે. કોઈને આગળ વધવું છે તો કોઈ બીજી એક્ઝામ માટે તૈયારી કરે, અથવા તો જે પણ લોકોને છે એ કદાચ એક્ઝામનું પ્રેશર હોય ને આટલા દિવસથી એક્ઝામ કરતા હોય, બરાબર, અને હવે પતી ગઈ છે ને કોઈને ફરવાનો શોખ હોય તો પછી એ ફરી આવવાનું. પણ આપણા ટાઈમનો સદુપયોગ કરવાનો. ખાલી ખોટો છે એ મેરિટ આટલી બધી ચિંતા નહીં કરવાની. જે આવશે ને એ થોડા ટાઈમમાં આવી જશે. અને જ્યાં સુધી ફાઇનલ નહીં આવે ત્યાં સુધી છે ગમે એટલા વિડીયો જોશો કંઈ ફેર નથી પડવાનું. બાકી આના સિવાય તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જરૂરથી પૂછજો. આપણે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.